તારીખ 4/3/2026ના રોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સામાજિક સંસ્થા સાથે સંયુક્ત રીતે ધૂળેટીના દિવસે રજાના દિવસે પણ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ધૂળેટી રમ્યા બાદ ગાંધીધામના મુખ્ય વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી. આ ઝુંબેશમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શહેરી સંસ્થાએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. સફાઈ દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે ટ્રેક્ટરમાં જમા કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં મહાનગરપાલિકાના પરેશભાઈ શ્રીમાળી સહિત અધિકારીઓ, કર્મચારીઓ, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શેરીના પ્રમુખ ભારતી માખીજાણી, ખજાનચી કક્ષા વોરા સહિત સમગ્ર ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી, જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને. મનપાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા માટે NGO, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.